નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજકોટના જેતપુર પંથકમાં ફરી એકવાર વન્યજીવનો આતંક જોવા મળી રહ્યો છે. જેતપુરના ચાંપરાજપુર નજીક આવેલા જીઠુડી રોડ કેનાલ પાસેના જૂના સીમ વિસ્તારમાં એક દીપડાએ હુમલો કરતા ખેડૂત ઈજાગ્રસ્ત થયો હતો. જેતપુરના ચાંપરાજપુર નજીક આવેલા જીઠુડી રોડ કેનાલ પાસે આજે એક ભયાનક ઘટના બની હતી. અહીં વાડીમાં ખેતીકામ કરી રહેલા ખેડૂત જમન અમીપરા જ્યારે પોતાની વાડીમાં દવા છાંટી રહ્યા હતા ત્યારે ઝાડીઓમાંથી અચાનક દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ અચાનક હુમલો કરતા જમન અમીપરા ગભરાઈ ગયા હતા. જોકે જમન અમીપરાએ પ્રતિકાર કરતા દીપડાના પંજા માત્ર તેમની છાતીના ભાગે વાગ્યા હતા અને તેઓ ગંભીર ઈજાથી બચી ગયા હતા. હુમલા બાદ દીપડો નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત જમનભાઈને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દીપડાનું લોકેશન મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સીમ વિસ્તારમાં દીપડાના હુમલાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દવા છાંટતો હતો અને સામે સામે થઈ ગયા, દીપડો સૂતો હતો અને સીધી છલાંગ મારી દીધી મારી માથે. આ કઈ બાજુનો આ વિસ્તાર છે? ચાપરાજપુર આપણે જીથુડી રોડ ઉપર જેતપુરની જ સીમ આવે. જે સરકારી ખાતે આવીએ છે. હા, આપણે શું આ દીપડાનો ત્રાસ છે ચારે બાજુ? હા. તે લઈને ખરેખર હવે ફોરેસ્ટ વિભાગે ફોરેસ્ટ આવી ગયા છે, ફોરેસ્ટ વાળા ત્યાં એને જ મને મોકલ્યો કે તમે ત્યાં વયા જાઓ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.